કે એક ટ્રેનની અંદર 55 વર્ષના એક કાકા બેઠા હોય છે અને એની સામેની સીટ ઉપર એક 35 વર્ષનો કે 30 વર્ષનો યુવાન બેઠો હોય છે. એટલે એ બંને વચ્ચે વાતચીત થતી હોય છે. ત્યારે પેલા અંકલ જે છે એને પૂછે છે કે મને કેમ એવું લાગે છે કે તમને કોઈ તકલીફ છે, તમે કોઈ મુશ્કેલીમાં છો. ત્યારે પેલા જે યુવાન છે એમને જવાબ આપે છે કે મારા જીવનમાં મને અમુક એવા લોકો મળ્યા છે કે જેના કારણે મારું જે જીવન છે એ ગોટાળે ચડી ગયું છે અને હવે મને પોતાને ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ. ત્યારે પેલા અંકલ જે છે એ આને બહુ સરસ મજાની એક વાત કહે છે કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ઘણા બધા લોકો હોય છે, પણ એ વ્યક્તિઓ બે પ્રકારના હોય છે. એક એવા કે જે તમારી ખરાબ પરિસ્થિતિની અંદર પણ તમને સાથ આપે છે, સારી સલાહ આપે છે અને તમારા જીવનને, તમારા વિચારને એક સારી એવી જગ્યાએ કન્વર્ટ કરે છે, ડાયવર્ટ કરે છે કે જેનાથી તમને શાંતિ મળી શકે. એક એવા લોકો હોય છે. અને બીજા એવા હોય છે કે જે તમારા સારા જીવન જે ચાલી રહ્યું હોય છે એની અંદર એ તમને એવા ખરાબ વેમાં કે ખોટી બાબતમાં લઈ જાય છે, તમારા વિચારોને અલગ રસ્તા ઉપર લઈ જાય છે કે જ્યાં તમને ખોટી રીતે તમારા વિચારોને, તમારા જીવનને ડાયવર્ટ કરે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આપણા જીવનમાં ઘણા બધા લોકો મળતા હોય છે, પણ એમાંથી ક્યારે કોની વાત માનવી એ વ્યક્તિના પોતાના જવાબદારીમાં આવે છે. જાણે કે આપણી પાસે અસંખ્ય રસ્તાઓ છે, પણ ક્યારે કયા રસ્તા પર ચાલવું એ આપણે માણસે પોતે નક્કી કરવાનું હોય છે. કેમ કે કોઈ બીજાના કહેવાથી જો આપણે આપણા જીવનને કોઈ ખરાબ વેમાં, ખરાબ પરિસ્થિતિમાં ડાયવર્ટ કરશું તો એ મુશ્કેલી માત્ર ને માત્ર વ્યક્તિને પોતાને જ પડવાની છે. કેમ કે આ સમાજમાં તમારું સારું ઈચ્છવાવાળા લોકો બહુ ઓછા હોય છે અને તમારું ખરાબ કરવાવાળા બહુ વધારે હોય છે. એટલે હંમેશા આપણે આપણા જીવનમાં સાવચેતીથી ચાલવું જોઈએ.